એના વાઈફે કીધું હતું કે આપણે સ્ટેજ ઉપર જઈને કવર આપવાનું છે, એકલા કાંઈ ફોટા પડાવવા કે મળવા ન જવાય. હવે એના વરમાળા જેવા ઉતાવળ્યા, ઓલા બધાનો, આ તો વર્ષો પહેલાંની વાત છે, બધા ચાંદલો ફૂવા હોય ને એ પહેલાં ચાંદલો લખતા, કાં જીજાજી લખતા, નહીં ફૂવાને રીસાતા વાર ન લાગે, વયાઈ જાય પાછા. આ પહેલાંના જમાના. હવે તો કોઈ બિચારા ફૂવાને ગણતું નથી ને ભાઈ અત્યારે બધા મિત્રો. એટલે એને એમ કે આ ઉપર ગીરદી છે. પહેલાં સ્ટેજને આવું નહોતું, પહેલાં તો લાજ કાઢીને પેલું કરતા હતા. પણ આ બહુ ફોરવર્ડ હતા તો વળી થોડું ઓલા દઈ આવ્યા કવર. ક્યાં? જ્યાં ચાંદ લોક લખતા. ઓલા બેનને તો એમ કે આપણે ના પાડી છે, એટલે આ સ્ટેજ ઉપર ગયા એટલે કે લાવો. એ કે શું? એ કે કવર. એ કે તો ન્યા લખાયો. જો આ વિવેક શું કહે છે કે અહીંયા દીધું હોય ફોટો પડાવવા, ત્યાં તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા હતા. હવે ફોટા પડવા જેવું થયું ને, ધીરજ એમનામાં ના રહી. તો આ બે શિષ્ય હતા એ ઉતાવળ્યા. એક તો કોઈની બાબતમાં ઉતાવળે અભિપ્રાય ના આપવો. આજે જ્યાં સુધી આપણે કોઈને ઓળખતા ના હોઈએ ત્યાં સુધી કોઈનો અભિપ્રાય આપવાની ઉતાવળ ન કરવી. ઘણીવાર આંખે જોયેલું પણ સાચું ના હોય અને કાને સાંભળેલું પણ સાચું ના હોય. ઓલી લૌકિક વાર્તા છે. એક પતિ હતો તો એ પહેલાંના જમાનામાં પરદેશ કમાવા જતા, તો સ્ટીમરમાં જતા, એટલે મહિને દોઢ મહિને પહોંચે ને આવે તો એ મહિને. આ તમે લોકો એડન જતા તો એવી જ રીતે થતું ને, આ લોકો મૂળ એડનના છે, તો મહિને દોઢ મહિને પહોંચે. હવે એના લગ્ન થયા એટલે એની બાને એણે કહ્યું કે હું પરદેશ કમાઈ આવું ને તો 2 પાંદડે થાય, કારણ કે આમાં ને આમાં તો મજૂરી કરીને આપણે મરી જશું. કે ભાઈ હમણાં જ લગ્ન થયા, હજી 6 મહિના થયા, તારી વહુ નાની છે, એકલી અહીંયા રહે નહીં, પરદેશ વહુને લઈ ન જવાય, સ્ટીમરમાં જવાનું. એ કે ભાઈ એકવાર મન કાઠું કર. એ ગયો. હવે 15 વર્ષ સુધી પૈસા મોકલાવે, સમાચાર મોકલાવે, કાગળ લખે, પણ આવે નહીં. એને એમ કે એટલું કમાઈ લઉં ને કે પાછું બહાર આવવું ન પડે, પછી હું, મારા વાઈફ, મારા મા બાપ. હવે આવ્યો એટલે એને એમ કે સરપ્રાઈઝ આપો. એટલે રાતના એના વાઈફ સૂતા હતા અને બારીમાંથી જોયું તો એની વાઈફની બાજુમાં એક પુરુષ સૂતો હતો. બોલો કે હર હું 15 વર્ષ આના વિરહમાં મરી ગયો કમાવા માટે, કે મારું ઘર ઊંચું આવી જાય, મારી પત્નીને સુખ આપું, કાલ સવારે છોકરા થશે એના માટે. અને આ અમારા મા બાપ તો બિચારા મેળીએ છે. આ બાઈ આવી નીકળી, હર તલવાર કાઢી મ્યાનમાંથી. એ કે પહેલાં તો ઓલાના 2 કટકા કરી નાખો અને પછી આને 2 કટકા કરી નાખો. એટલે પહેલાંના જમાનામાં કેવું હતું, બારી તમે આખી ખોલો ને તો જાળી ન હોય, કૂદી જવાય. એટલે કૂદો ને અવાજ આવ્યો એટલે એની વાઈફની, એની પત્નીની ઊંઘ ઉડી ગઈ. અને આ જે પુરુષ સૂતો હતો એણે તો પાઘડી બાંધેલી, નસકોરા બોલે ને આમ એના પગ એવા ને આમ પુરુષ જેવો ને જેવો આમ તલવાર મારવા ગયો ને એ કે ઉભા રહ્યો, પછી મારજો. આ તમારી દીકરીને તમે વાલ કરી લ્યો. મારી દીકરી? ત્યાંના મા બાપ આવ્યો અવાજ. ભાઈ પહેલાંના જમાનામાં તો આવું નહોતું ને કે ભાઈ પ્રેગ્નન્ટ હોય તો ખબર પડી જાય. તું ગયા ને પછી વહુને સારા દિવસો હતા અને ભગવાનના દીકરી આપી, પણ અમે એને દીકરાની જેમ ઉછેરી કે તારી ગેરહાજરીમાં ક્યાંય ખોટી જગ્યાએ એનો પગ ન પડી જાય. એટલે દીકરી હોવા છતાંય અમે એને દીકરાના કપડાં પહેરાવતા હતા. અને જેવી પાઘડી કાઢી તો આટલા લાંબા વાળ ને આમ બાજી પડી. બાપુજી બાપુજી બાપુજી. બોલો કે અરર
આંખે જોયેલું પણ ઘણીવાર સાચું નથી. આવા ઘણા દાખલા છે. પરંતુ આ બે શિષ્યના અનુસંધાનમાં એમને શીખવાડ્યું કે તમે અહીંથી સામે ગામ જાઓ, ધીરજ રાખજો, વિવેક રાખજો, તો તમારો આશ્રય સિદ્ધ થશે. તમે બે બહુ ઉતાવળિયા છે. જીવનમાં ઉતાવળાશો બાવરા, ધીરાશો ગંભીર. જો નદીમાં પૂર આવે ને એ પાણી પીવામાંય કામ ન આવે અને સામગ્રીમાંય કામ ન આવે. પણ નદી બે કાંઠે વહેતી હોય, ભરપૂર હોય, શીતળ જળ હોય, એનો સુંદર તરંગો હોય, અંદર કાચબા હોય ને અંદર માછલીઓ હોય ને કમળ ખીલા હોય, એ જળ કામમાં આવે. તો આ ધીર ગંભીર જળ. તો જીવનમાંય ધીરજની જરૂર. બેને સમજાવ્યા, જો તમે જાશો ને સામે ગામ સાંજે દિવસ આથમશે, સૂર્ય જેવો ડૂબશે ને એટલે દરવાજા બંધ થઈ જશે, પછી કોઈ અંદર નહીં આવવા દે તમને. પછી તમારે એ નદી કિનારો અને દરવાજા વચ્ચે આટલો જ જગ્યા છે, ત્યાં બે જણા માંડ બેસાશે. આખી રાત તમને બીકના માર્યા મરી જશો. એટલે ધીરજ રાખજો અને પહોંચી જાઓ. આ બે જણા તો ગયા. તો કિનારે પેલો નાવવાળો હતો, એટલે ઓલો નાનો હતો ને સ્માર્ટ હતો, સાધુ. એ કે આપણે દિવસ આથમમાં જ નથી દેવો, સૂર્યનારાયણ ડૂબે ને એ પહેલાં આપણે પહોંચી જ જાય હાલ. એટલે ઓલા નાવવાળાએ કીધું કે હું કાંઈ સાધુ સંતોને પૈસા નથી લેતો, મને સેવા કરવાનું મળે, બેસો. એ કે ક્યાં જાશો? એ કે હા મેં. એ કે હા, ત્યાં તો સાંજે એ કે દિવસ ડૂબશે એટલે બંધ, એટલે પછી તમને પાછા નહીં લેવું, મારો છેલ્લો ફેરો છે. મારા બૈરી છોકરાને બધાય રાહ જોતા હોય. હવે જેવો લો હલાવ, જલ્દી કરો નાવે કાકા, જલ્દી કરો. તમને તો હલેસા મારતાય નથી આવડતું. હવે તમારી ઉંમર થઈ ગઈ છે. હવે તમારા દીકરાને કહો કે આ બીજા નાપો હોડી. બોલો કે ભાઈ મારે રોજનું છું, ધીરા રહેશો ને તો હું તમને ટાઈમે પહોંચાડીશ. તમે ઉતાવળ કરશો ને તો રસ્તામાં કાંઈ લોચા પડે. કીધું એમ કરો. એટલી કચકચ કરીને પહોંચ્યા. જેવા ઉતરા એટલે નાવિક કાકાએ કીધું હા સાંભળો, રસ્તો ખાબડ ખોબડવાળો છે, ધીરજ રાખજો, ઉતાવળ ન કરતા, નહીતર નહીં પહોંચાય. આટલું મોડું થઈ ગયું ને શું ધીરજ રાખજો ને ઉતાવળ ને, અમે માગી તમારી પાસે સલાહ. એ કે ના ના, તમે સાધુ સંતો સલાહ, પણ રસ્તો મારો રોજનો, તમારો નવો છે. ઓલા બે તો કે હાલ દોડી. એટલે ઓલો મોટો હતો ને એ બે વચ્ચે 10-15 વર્ષનો ફેર હતો. એટલે મોટો 50નો હતો અને નાનો પરાણે 22-25નો હશે. એટલે ઓલો નાનો કે હાલ દોડી, ઓલો કે ના. તો નાનો દોડવા માંડ્યો, તો મોટો દોડવા ગયો તો ધોતિયું આવ્યું પગમાં અને રસ્તો ખાબડવાળો. અલગોલોટિયા ખાઈ ગયા, માથમાં એવું વાગ્યું, લોહીની ધાર છૂટી. નાવિક કાકાને બૂમ પાડી, જલ્દી આવો, વૈદ પાસે લઈ જાઓ. ઓલો એ કે કાંઈ સલાહ ન દેતા. નાવિકે લઈ ગયા વૈદ પાસે. હાથમી ગયો સૂરજ, દરવાજો થઈ ગયો બંધ. પાછા ગુરુ પાસે. ગુરુ કે કેમ ના ગયા? એટલે ઓલા નાનાએ કીધું તમે 500 વાર અમને શીખવાડ્યું કે ધીરજ રાખો, ઉતાવળ ના કરો, પણ અમે સમજ્યા નહીં તો અમારી સાથે આવું થયું. ત્યારે ગુરુદેવે કહ્યું સાંભળો, જીવન ખાબડ ખુબડવાળું છે, જીવન સીધું નહીં ચાલે. જીવન આગળ વધારવામાં મુશ્કેલીઓ આવશે, તકલીફ આવશે, સમાજ હેરાન કરશે, કુટુંબમાં આમ થશે, ઘરમાં અવ્યવસ્થા હશે. ત્યારે દરેક વખતે તમારે ધીરજ રાખવી પડશે અને ધીરજ રાખશો તેનો રસ્તો નીકળશે. બેએ કીધું આજ પછી ક્યારેય ઉતાવળ કરશો નહીં. મંજિલે પહોંચવું હોય
તો હા ખાઈને હો ગાવ જવાય, દોડીને જવાય નહીં. આના ઉપરથી આપણને પુષ્ટિ માર્ગી અને એ ખબર પડી કે દેખાદેખી કરવી નહીં. આણે આમ કર્યું એટલે મારે કરવું, આને આ મનોરથ કરાવ્યો તો મારે ના. મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીમાં મારાથી થાય એટલું કરું. ના થાય તો કીર્તન કરવા, પણ દેખાદેખી કરવી નહીં, નહીંતર મંજિલ સુધી પહોંચાશે નહીં. બોલો વલ્લભાદ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ આપણે બધા વ્રજમાંથી આવ્યા, પાછા વ્રજમાં જવાના. હમણાં જ આપણે વાત થઈ, આ દીકરી આવી પાયલ એટલે કે ગમે એટલા મોટા થાય ને તો પિયર યાદ આવે. તો આપણું તો પિયર એ ગોકુળ અને સાસરોય ગોકુળ. પહેલાં એવું કહેતા કે ગામમાં પિયર ને ગામમાં સાસરું. તો આપણે તો ગોકુળ ગામમાં સાસરું ને ગોકુળ ગામમાં પિયર. યમુનાજી મૈયા, ગિરિરાજ બાવા અને વલ્લભ આપણું સર્વસ્વ. પિયરમાં તો હજી ભાઈ ભાભી હોય તો કોકની કંઈક. અહીંયા તો જ્યારે જાઓ ત્યારે આવકાર વધતો જ જાય, ભાવ વધતો જ જાય. આજે 50 વર્ષ પહેલાં જતા હતા ને બા ભેગા, ત્યારે એવો ભાવ નહોતો. એ બેબી પાન કર, આમ ચારે બાજુ જોતા હોય ને રમતા હોય ને હોળી દેખાય ને પક્ષીઓ ઉડતા હોય, ધ્યાન એમાં હોય. કર્યું? હા. અત્યારે જઈએ તો યમુનાજીના દર્શન થાય, તરંગ થાય. 20 વર્ષ પહેલાં યમુનાજીના 41 પદ માટે અમે લોકો ગયા હતા. તમે તો પહેલાં આવતા નહોતા, કારણ કે ધંધો એમનો એ રીતનો હતો. હવે સાંજે 3 વાગે અમે 41 પદ ચાલુ કર્યા. કીધું 8 વાગે 7:30 આરતી થાય ત્યારે આપણે વિરામ. અને એવું નક્કી નહોતું કે 10 દીમાં જ કરવા, 5 દીમાં. ટિકિટ અમારી 13 દિવસ પછીની હતી, એટલે કે વહેલા થઈ જાય તો ગિરિરાજજીની પરિક્રમા કરશું, બરસાના જાશું, નંદગામ જાશું. મને બરાબર યાદ છે, જેવા યમુનાજીના પદ ચાલુ થાય, શાસ્ત્રીજી મહારાજ મૃદંગ વગાડે ને પેટી વગાડે ને તમે જુઓ તો એ કેદારામાં ને ગૌરીમાં ને સારંગમાં ને દેવગંધાર ને બિહાગ ને દરેક પદે એ ભાવ, એ કીર્તનનો રાગ બદલાય. 5 કાચબા. કેટલા? 5. જેવા જઈએ ને એટલે કિનારા ઉપર આવી અડધું શરીર એનું પાણીમાં હોય અને અડધું એ આમ કરીને બેઠા હોય. જેવા પદ પૂરા થાય અને આરતી થાય અને આપણને એમ થાય કે પછી નીચે જઈને એને વાલ કરીએ કામ. આરતી પૂરી થઈ અને એ લોકો 9મા દિવસે અમારે 40-41 પદ પૂરા થયા. એટલે આપણે વહેલા ગયા. મેં કીધું આપણે જરાક, અમે દરેક બાબતમાં મને આમ ઇંતેજારી બધી બહુ થાય કે શું ના. ત્યારે પેલા મુખિયાજી જીવતા હતા, એટલે મેં કીધું, મને કે કાં અત્યારમાં એવા બેન? મેં કીધું એમ જ અહીં એમના સ્ટક કરું, આમ થોડી વાર બેઠી છું. કાચબાની રાહ જોઈ 3 વાગ્યા સુધી ના આવ્યા, જેના માટે હું 1 કલાક વહેલી ગઈ હતી. તડકોય હતો, જોકે શિયાળો હતો એટલે સારું લાગે, પણ મારે કાચબાને આમ જોવું હતું ને અડવું હતું ને આ બધું. પણ જેવા શાસ્ત્રીજી મહારાજ આવ્યા અને એણે મૃદંગ નહીં, 5 કાચબા 5 સાથે આવ્યા અને મોઢું આમ કરીને જોયા. અને જેવી આરતી થઈ પછી 10મના દિવસે અમે ગોકુળ જ હતા બધા, એ કાચબાને અમે જોયા નથી. એટલે વ્રજમાં આજે પણ આવું બને છે. તો વ્રજ વિહાર
આમાં હજી ઘણા બધા સ્થળો નથી, પણ વ્રજ મેરે મન ભાઈ એ પુસ્તક 90% આપણી પાસે છે. તો પછી આપણે એનું અનુસંધાન, એટલે લીલી પરિક્રમામાં જઈએ ત્યારે આપણને દરેક સ્થળનું મહાત્મ્ય ખબર હોય તો એને માણવાનો આનંદ આવે. આપણે સાસરે જઈએ ને તો કુંવારે આપણને તેડું કર્યું હોય તો ખબર હોય આપણું ઘર ક્યાં છે, રસોડું ક્યાં છે, સ્ટોર રૂમ ક્યાં છે, સાસુને શું ભાવે છે, સસરા શું. તો પછી જઈએ ને લગ્ન કરીને તો બહુ બીક ન લાગે. એમ વ્રજમાંય તમે મહાત્મા જ્ઞાન જાણીને જાઓ ને તો ભલે પહેલાં મને ગંદકી બહુ લાગતી હતી, અહીં ઉગાડી ગટરોને જ્યાં હોય ત્યાં આવું, કારણ કે અંદર ભર્યું હતું ગંદકી. હવે જઈએ છીએ તો એવું દેખાતું જ નથી. હવે રજમાં આડોટવું ગમે છે, હવે રજમાં રહેવું ગમે છે. પણ આ બધો ભાવ ક્યારે? ક્રમે ક્રમે, ધીરે ધીરે. વ્રજ વિહાર. કાલે આપણે વિલાસકુંડનો આનંદ લીધો હતો. હવે આજે આગળ રોહિણી મોહિની કુંડ છે. શ્રી કૃષ્ણે અહીં મોહિની રૂપ ધરેલું કહેવાય છે. જો ભાગવતની અંદર મોહિની રૂપ